તો તમે જોઈ શકો છો ફુગ્ગાની અંદરની હવા તે પાણી પર દબાણ લગાવી પાઇપ દ્વારા બહાર સમક્ષ રજૂ કરીશું. અમે સૌ પ્રથમ એક બોટલ લીધી છે, 2 ફુગ્ગા અને 1 અડધો અને 3 બાદ આગળ રજૂ કરશે કેતન. દરેક સજીવ સ્વચ્છ શ્વાસની ક્રિયા કરે છે. આપણે દરેક શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ વાતાવરણમાંથી લઈએ છીએ અને શ્વાસ દરમિયાન CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી મુક્ત કરીએ છીએ. આગળનું તમને યસ કહીશું. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી પાચનક્રિયાઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. ઉદગમ પટલ દ્વારા તે નીકળે જાય છે. આ હલનચલન ગૃહના અવકાશમાં વધારો કરે છે. આજે અમે સવાર દબાણનો પ્રયોગ આ મોડલ અમે કઈ રીતના બનાવીએ હું તમારી સમક્ષ રજૂ કરીશ. સૌપ્રથમ એક ચોરસ ફૂકું લીધું, તેના ઉપર વ્હાઈટ કાગળ ચડાવ્યો અને બે ત્રિકોણ દોર્યા. એક આપત કિરણ, એક પરાવર્તક કિરણ. આપત કિરણ એટલે શું? તો આપત કિરણ એટલે જે આ બેટરીમાંથી આપણે આ પ્રસાર જ્યારે થાય છે ત્યારે આપણે આપત કિરણ કહીશું અને પરાવર્તક કિરણ એટલે અરીસામાં સમોદાઈને આ સમઘન ઉપર પડે છે તેને આપણે પરાવર્તિત કિરણ કહીશું. મારું નામ જાનવી છે. મારું નામ રૂબી છે. મારું નામ દયા છે. મારું નામ કાવ્ય છે. આજે અમે વિજ્ઞાનમાંથી 3D હોલોગ્રામ મોડેલ બનાવ્યું છે. તેનું છે 3D હોલોગ્રામ મોડેલ બનાવવું. તેની સાધન સામગ્રી ઉંદર, કાતર, પ્લાસ્ટિકનું પારદર્શક પેપર, રંગીન કાગળ અને મોબાઈલ. તેની પદ્ધતિ સૌપ્રથમ આપણે ફુગ્ગાનો એક ચોરસ ટુકડો લઈ લેવાનો. તેના પર આ રીતે 2 બાજુ સર્કલ કાઢીને તેના ઉપર ચડાવી દેવાનું. પછી એના પર પારદર્શક પ્લાસ્ટિકની પેપર આડી રીતે ચડાવવાનું. પછી એના પર ત્રિકોણ આકારના 2 બાજુ ચડાવવાનું. પછી ઉપર મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ બનાવવાનું. તેને પેપર વગરથી કવર કરવાનું. પછી આપણે મોડલ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ લોકોનું મનોરંજન અને પ્રદર્શન 3D હોલોગ્રામ દ્વારા નમસ્કાર, મારું નામ પદ્ધતિ આપણે 2 વિભક્તિને સંચાલીએ છીએ કાચના ટુકડાને આપણે કાચનો ગ્લાસ ઊંધો કરીને હવે બંને મીણબત્તીપૂર્વક અવલોકન કરીએ. અવલોકન: જે મીણબત્તી પર આપણે કાચનો ગ્લાસ નાખ્યો હતો ગુંદવાઈ ગયો અને જે મીણબત્તી પર આપણે ગ્લાસ બનાવ્યો તે ઓક્સિજનના આજે અમે વિદ્યુત તથા પરિપીતનો પ્રયોગ રજૂ કરવાના છીએ. આનો હેતુ એ છે કે વિદ્યુતનું વહન થાય છે, એ આનો હેતુ છે. સાધન સામગ્રીની વાત કરીએ તો 2 શેર, 2 વાયર અને 2 બલ્બ અને 1 પંખી લીધેલી છે. જેમાં પદ્ધતિ જ્યારે એક શેર વાયર સાથે જોડેલું, વાયર એક શેર સાથે જોડેલું હોય છે અને એક વાયર બલ્બ સાથે જોડેલું હોય છે. જ્યારે સેફ્ટી પિન સાથે અડાડવામાં આવે ત્યારે બલ્બ ચાલુ થાય છે અને જ્યારે સેફ્ટી પિન એ લોખંડની છે અને જ્યારે કાતર જેવી વસ્તુ જ્યારે કે પ્લાસ્ટિક અડાડવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. મારું એ કહેવું છે કે લોખંડ એ વિદ્યુતનું સુવાહક છે અને પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે.
એક કાગળ ટુકડો રહેશે અને કાચના ટુકડાને આપણે તરફ આકર્ષિત કરશું તો કાચના ટુકડાને આકર્ષિત કરતા તે આકર્ષિત કરતું નથી તે પછી આપણે સમજી શકીએ છીએ કે કાચનો ટુકડો એ બિનચુંબકીય પદાર્થ છે અને આપણે